ભરૂચના વેજલપુર ગામડિયાવાડમાં આવેલ હીરાના કારખાનાના પાછળના ભાગે જુગાર રમતા 11 જુગારીઓને બી ડિવિઝન પોલીસે 55,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ડી ફુલતરિયા સ્ટાફના માણસો સાથે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે વેજલપુર ગામડિયાવાડમાં આવેલ હીરાના કારખાના પાછળના ભાગે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે દોડી જઈ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસે તમામને કોર્ડન કરીને 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં શૈલેષ વસાવા, ઓમકુમાર વસાવા, અક્ષયકુમાર પરમાર તમામ રહેવાસી ગામડિયાવાડ ભરૂચ તેમજ સઈદ ખાન પઠાણ, તોસીફ રફીક દિવાન રહેવાસી સંતોષી વસાહત સબજેલ, યોગેશ મિસ્ત્રી રહેવાસી લીમડી ચોક મહાકાળી માતાનું મંદિર, રોહિત વસાવા રહેવાસી વાઘરીવાડ લીમડી ચોક, રાજુ સોલંકી રહેવાસી વેજલપુર ભાયલિયાવાડ, પંકજ રાણા રહેવાસી અયોધ્યાનગર લિંક રોડ, સંજય વસાવા રહેવાસી બહુચરાજી ઓવારા વેજલપુર અને રતિકાંત ઉર્ફે ભોલુ સંતોષભાઈ રહેવાસી વેજલપુર નાના 4 રસ્તાનો સમાવેશ થાય છે। પોલીસે ઝડપાયેલાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા 31,570, દાવ ઉપરના લગાવેલ રોકડા 20,780 તથા 2 મોબાઈલ મળી કુલ 55,350નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો નોંધી વધુ તપાસ પીએસઆઈ એયુ દિવાન ચલાવી રહ્યા છે।